વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને સેવ ઉસળ આપણે જે કહીએ છીએ બરોડાનું ફેમસ એની રેસીપી આપવાની છું. તો મેં સફેદ વટાણામાં એક બટેટું નાખીને બાફી લીધા છે. આ મેં તેલ મૂકી દીધું છે અને આ મેં ટમેટાને કાચા જ આપણે ચીઝની ખમણી લીધા છે. એટલે હવે આમાં હું ટમેટાને પહેલાં સાતળી લઈશ અને તમે જોઈ શકો છો કે મેં આ ઉસળ મિસળનો જે મસાલો છે એ હું આમાં નાખી દઈશ. મેં ટમેટાને સતળાઈ ગયા છે. હવે હું એમાં આપણા સ્વાદ પ્રમાણે ઉસળ મિસળનો મસાલો નાખી દઈશ અને હવે હું આમાં બધો જ મસાલો કરી દઈશ. મેં આમાં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે, એટલે તમે આમનું પ્રમાણ ઓછું વધારે કરી શકો છો. આ તો મોડું જ હોય મરચું. અને મેં આમાં બધો જ મસાલો કરી દીધો છે ટમેટામાં, જેથી આનો કલર બહુ જ સરસ આવે. તો તમે જોઈ શકો છો. હવે આપણે આમાં ડ્રાય મેંગો પાવડર નાખશું. જેનાથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને આપણે ડ્રાય મેંગો પાવડર પણ નાખી દીધો છે. અને આનું થોડોક રસો ઠીક કરવા માટે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ડ્રાય કોકોનટનો પાવડર નાખશું. ને ખટાશ માટે લીંબુ નાખશું. અને આપણે આ લીંબુ સ્વાદ પ્રમાણે નાખી દીધું છે. હવે હું બધા જ મસાલાને સરસ રીતે ચડવા દઈશ અને પછી એમાં વટાણા નાખી દઈશ. અડધું જેટલું લીંબુ નાખ્યું છે. જોઈ શકો છો કે આપણે બહુ જ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે મેં જે વટાણા બાફીને રાખ્યા છું એમાં તો તમે જોઈ શકો છો કે મેં વટાણા નાખી દીધા છે. હવે એને એક રસ થવા દઈશ અને પછી કોથમીર નાખીને એને તમે જોઈ શકો છો કે મેં 1 ચમચી આમાં બટર નાખી દીધું છે. આનાથી સ્વાદ બહુ જ સરસ થશે. અને એટલે હવે હું ઉપર ઘી આવી જશે પછી એને ઉતારી લઈશ અને ગાર્નિશિંગ કરીને મિસળ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આમાં સર્વ કરશું. અને હું મેં રોટલી સાથે એને સર્વ કર્યું. જોઈ શકો છો કે આપણું આખી આ ડીશ તૈયાર થઈ ગઈ છે. તમે એને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મેં આમાં સફેદ વટાણાને પલાળી દીધેલા સવારે અને સાંજના બનાવી લીધું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.